ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુમારગુપ્ત પહેલો, ત્યારબાદ કુમારગુપ્તનો પુત્ર સ્કંદગુપ્ત અને ત્યારબાદ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા જે આર્થિક ક્ષેત્રે તેમની કેવી સ્થિતિ હતી, ત્યારબાદ ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે કઈ રીતે ઓળખવામાં આવ્યો, તેમનું વહીવટી તંત્ર કેવું હતું, ત્યારબાદ સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી અને ધર્મને લગતી સ્થિતિ કેવી હતી એ વિશે એક અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં જે કેન્દ્રીય વહીવટ, પ્રાંતીય વહીવટ અને સ્થાનિક એટલે આ 3 વિભાગો દ્વારા જે વહીવટી કાર્ય કરવામાં આવતું તે વિશે એક અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશે જોયું કે સમ્રાટ હર્ષવર્ધન નું કનોજ રાજ્ય અને થાનેશ્વરની રાજગાદી સંભાળી હતી. આ બંને રાજ્યો વિશે વાત કરી. ત્યારબાદ હવે આપણે પુલકેશી બીજા વિશે અભ્યાસ કરીશું. સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી રાજા હતો એ પુલકેશી બીજો અને ચાલુક્ય વંશી રાજા હતો એ છે પુલકેશી બીજો. તેમણે મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી અને તેમનું રાજ્ય ત્યાં સ્થાપ્યું. રાષ્ટ્રકૂટો વંશ છે તો એ રાષ્ટ્રકૂટો વંશના જે રાજા શાસન કરતા હતા એની પાસેથી જે એની સત્તા હોય, એનું સામ્રાજ્ય હોય એ લઈ લે છે અને બીજું રાજ્ય ત્યાં સ્થાપે છે. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી તેને પોતે શાસન કર્યું અને તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યો. આપણે આગળના લેક્ચરમાં જોયું કે સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન રાજા પુલકેશી બીજા હતા અને તેમણે સમ્રાટ હર્ષવર્ધન સાથે જે દખણના નર્મદા ભાગમાં એટલે કે દક્ષિણમાં નર્મદા ભાગમાં જે સમ્રાટ હર્ષવર્ધનના સામ્રાજ્યનો વિસ્તાર હતો ત્યાં તેમના બંને વચ્ચે યુદ્ધ થયું અને ત્યાં યુદ્ધમાં પરાજિત કોણ થાય છે? સમ્રાટ હર્ષવર્ધન. અને જીત કોણ થાય છે? વિજય તો પુલકેશી બીજાનો. આ પુલકેશી બીજો એ મહાન વિજેતા હતો. તેણે દક્ષિણમાં કદંબો અને માહેશ્વરના ગંગો, કોકણના મૌર્યોને હરાવીને દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું હતું. દક્ષિણ પથના સ્વામી એટલે કે દક્ષિણના ભારતમાં જેટલા ભાગો હતા કે કદંબો, માહેશ્વરના ગંગો, કોકણના મૌર્યો, આ બધાને હરાવીને પોતે દક્ષિણ પથના એટલે કે દક્ષિણના રસ્તા પર આવેલા તમામ સામ્રાજ્યોનો વિસ્તાર પોતાના સામ્રાજ્યમાં કરી લીધો. આથી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પુલકેશી બીજાને મળે છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા. ગુર્જર એટલે કે ગુજરાત રાજ્યના જે શાસન વ્યવસ્થા સંભાળતા સમ્રાટો હતા તેને પણ. કર્ણાટક રાજ્ય, મહારાષ્ટ્ર અને કોકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી બની ગયો હતો. હર્ષની જેમ તેમણે પણ અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને પણ મોકલ્યો હતો અને ઈરાનના જે શહેનશાહ ખુસરો બીજા તેના મિત્ર હતા. ત્યારબાદ અન્ય રાજ્યો વિશે અભ્યાસ કરીએ. આ સમયે રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો અને વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થતો. આ બધા શું છે? વંશો છે. કાંચીના પલ્લવ વંશ, રાજસ્થાન રાજ્યના ગુર્જર પ્રતિહારો વંશ, વલ્લભીના મૈત્રક વંશો અને દક્ષિણ ગુજરાતમાં આવેલા ગુર્જર વંશો અને કાશ્મીરના કર્કોટક વંશો, આ વંશનો તે સમયમાં સમાવેશ થતો હતો. જેમાં કાંચીના પલ્લવો જે સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા કે તેમણે મંદિરો, કિલ્લાઓ, તળાવો બંધાવ્યા હતા. આથી તે સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ સાંસ્કૃતિક કલા ક્ષેત્રે તેઓ પ્રખ્યાત ગણાતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની અનેક મૂર્તિઓ અને શિલાઓમાં કંડારી તેમણે મંદિરો પણ બંધાવ્યા હતા. કોણે? તો પલ્લવ વંશના રાજાઓએ. મહાબલીપુરમના
સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનાર છે તે પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં શું કર્યો? વધારો કર્યો. કે મહાબલીપુરમનું સમુદ્ર છે ત્યાં સમુદ્ર તટે રથ મંદિરો બંધાવ્યા અને ભારતની સાંસ્કૃતિક શોભામાં તેમણે અભિવૃદ્ધિ કરી, સમૃદ્ધિ કરી. કાંજીવરમમાં તેમણે બંધાવેલું મંદિર જે કૈલાસનાથનું મંદિર તે સમયનું એ શ્રેષ્ઠ મંદિર ગણાતું હતું. કયા સમયનું? પલ્લવ વંશનું, જ્યારે શાસનકાળ ભારતમાં ચાલતો હતો તે સમય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો, વિકલ્પો છે, ત્યારબાદ ખાલી જગ્યા છે અને ટૂંકા પ્રશ્નો છે, જોડકા છે. તે તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં એકવાર લખી નોંધ કરી અને વાંચવાના છે. થેન્ક યુ.